ગુણાતીતાનંદ સ્વામીજીએ પોતાની વાતમાં એક વાત બહુ સરસ લખી છે. સ્વામીના હરે સ્વામીએ વાત કરી છે, હાલ તો ભગવાન પ્રગટ છે, હાલ તો ભગવાન પ્રગટ છે અને તેમના સંત પણ પ્રગટ છે, માટે પોતાનું કરી લેવું. પછી આગળ વાત કરે છે, આ સાધુ કોઈ વૈરાગી કે બાવો નથી. આ તો મહારાજ આવ્યા ને ધરતી પર ત્યારે જ આવ્યા, નહીં તો આવે એવા નહીં. એવા દુર્લભ ત્યાં જ આપણને સુગમ થયા છે. પછી કહે છે, પણ ખબરદાર રહેવું અને ફરી પછી પાછો આવો જોગ, આવા દર્શન, આવી સેવા અને આવી વાતો મળે ના મળે. ભગવાન અને સંત, સંત એટલે ગુણાતીતાનંદ સ્વામીજીની પોતાની વાત કરી છે કે મહારાજને અક્ષય બ્રહ્મ આ ધરતી પર આવે એવા જ નથી, પણ પોતે સંકલ્પ કરીને આપણને નયન ગોચર થયા. શાના માટે? કે માયામાં અટવાયેલા ચૈતન્યને માયાથી મુક્ત કરી અને પોતાનું ધામ બક્ષિસમાં આપવા માટે. અને ધરતી પર આવીને મનુષ્ય જેવા થઈને રહ્યા. આપણને પોતાની સેવાનો લાભ મળે, આપણને એનો સમાગમનો લાભ મળે, આપણને એની ભક્તિ કરવાનો લાભ મળે, આપણને એનું દર્શન કરવાનો લાભ મળે એટલા માટે. અને એવા ગુણાતીત સંત ગુણાતીતાનંદ સ્વામી વાત કર્યા જે પ્રગટ આપણને મળ્યા છે. તો ધરતી પર પ્રગટ કોણ છે? 200 વર્ષ પહેલાની વાત નથી, આ લાઈવની વાત છે, પ્રગટની વાત છે. અને એ પ્રગટ આપણને મળ્યા છે. અને એટલે જ ગુણાતીતાનંદ સ્વામી વર્ષો પહેલા ગુણાતીતાનંદ સ્વામીજી ગીરના જંગલમાંથી પસાર થતા હતા. સંતો અને થોડા 4-5 હરિભક્તો હતા. રસ્તો ભૂલો પડ્યા. હવે સાકાર બ્રહ્મનો અવતાર, બ્રહ્માંડો જેના રૂવાડે રૂવાડે ઉડતા ફરે એવું ધામરૂપ સાકાર અક્ષર બ્રહ્મ હતા. એ કંઈ એમને રસ્તો ભૂલો પડે એવા હતા નહીં. પણ આવા જે દિવ્ય પુરુષો છે એની જે હરેક ક્રિયા, હરેક લીલા એ અહેતુક ના હોય, એમાં રહસ્ય હોય. તો ગીરના જંગલમાં ભૂલા પડ્યા, બધાને ભૂખ બી લાગી ને તરસ બી લાગી. તે સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી હવે તો આપણે રસ્તો ભૂલો પડ્યા જંગલમાં, તરસ બી લાગી છે ને ભૂખ બી લાગી છે. ગુણાતીત સ્વામી કે ધીરજ રાખો, કે બધું મળશે. કે થોડું અંદર ચાલ્યા, ત્યાં 6 ઘોડે સવારો હથિયાર સાથે ફરી વળ્યા અને ખબરદાર કર્યા કે ઊભા રહો, કે ત્યાં ને ત્યાં ઊભા રાખ્યા. જોયું તો આ કોઈ સાધુઓની જમાત એમને જણાઈ, એટલે ચાલો કે આપણા સરદાર પાસે લઈ જઈએ. એટલે આજુબાજુ ઘોડે સવારો હથિયાર સાથે, ગુણાતીતાનંદ સ્વામી અને સાથે સંતો હતા અને ભક્તો હતા. એ ધરું છે, બીક લાગે એમ બધાને કે મારશે તો, કારણ કે નક્કી નહીં, મારીને જંગલમાં ફેંકી બી દે, બધાને ભય હતો. પણ અલમસ્ત મસ્તાઈ એક હતી ગુણાતીતાનંદ સ્વામીજીની. એમણે કીધું સંતો ભક્તો બીતા નહીં, કે આપણે તો ભગવાનને આશરે રહ્યા છીએ, કે નિરંતર ભગવાન આપણી રક્ષામાં છે, આપણે બીવાનું કોના માટે? મસ્તીથી અલમસ્તાઈથી ચાલે આગળ. ત્યાં દૂર જંગલની વચ્ચોવચ્ચ ઝાડીની વચ્ચે એક પથ્થર ઉપર વાલેરો વરુ ઊભો હતો. અને એમણે જોયું કે આ કોઈ સાધુની જમાતે લઈને આવ્યા. તે મનમાં વિચાર કરે કે આ લૂંટવા માટે મોકલ્યા ને લઈને કોને આવ્યા? કે આ બાવાઓ પોતે જ માગી ખાતા હોય અને એના પાસેથી આપણને મળશે શું? કે પકડી કોને લાવ્યા? પણ ગુણાતીતાનંદ સ્વામીની સાધુતા, એની દિવ્યતા એવી હતી
કે જેમ જેમ વાલેરા વરુની નજીકે આવતા ગયા, જેટલા દગ આગળ ભરે તેમ વાલેરા વરુનું અંતર શાંત પ્રશાંત બને. જે એનો ક્રોધી સ્વભાવ હતો, જો એનો મારવા વાળો એવો ગુસ્સાવાળો સ્વભાવ હતો, જે એનો ખૂની સ્વભાવ હતો, એ ધીરે ધીરે જેમ ગુણાતીતાનંદ સ્વામીજી એમના તરફ ડગલું ભરતા જતા હતા તેમ એના અંતરને વિશે શાંતિનો અહેસાસ થતો હતો અને એનું અંતર શાંત પ્રશાંત થઈ ગયું. એટલે જ મહારાજે કીધું છે કે જ્યાં ભગવાન અને ભગવાનના એવા પવિત્ર સંત ભગવાનને રાખીને વિચારતા હોય અને જ્યાં એ રહેતા હોય એવું જે સ્થાન છે એ સાચા અર્થમાં નૈમિષારણ્ય ક્ષેત્ર છે. કે જ્યાં પગ મૂકવાથી, ત્યાં જવાથી આપણા ઇન્દ્રિયોની ધારા, મનની મનોમય ચક્રની જે ગતિઓ જ્યાં શાંત થઈ જાય અને ત્યાં જ માનવાનું કે ભગવાનનો અખંડ ત્યાં વાસ છે. અને ગુણાતીતાનંદ સ્વામી એ તો સ્વયં પોતે અક્ષર બ્રહ્મનો અવતાર હતા. રૂવાડે મહારાજને એને ધારણ કરીને રાખ્યા હતા. ભગવાન એનાથી બિલકુલ છેતા ન હતા. તો એનું સામીપ્ય મળે તો પેલાને મનની વૃત્તિ તો શાંત થાય, સહજ નેચરલ છે. અને જ્યાં ગુણાતીતાનંદ સ્વામીજીને નજીક આવ્યા ત્યાં પેલા એ સીધા જ પગમાં પડી ગયા અને પગે લાગ્યા અને પૂછ્યું કે તમે કોના સાધુઓ છો? ત્યારે મસ્તીથી ગુણાતીતાનંદ સ્વામી જવાબ આપે છે કે અમે સ્વામિનારાયણના સાધુ છીએ, ભગવાન સ્વામિનારાયણના સાધુ છીએ. પછી કે અમને તરસ બી લાગી છે અને ભૂખ બી લાગી છે. તો કે સ્વામી આ સીધું તૈયાર છે, દૂધ તૈયાર છે, પાણી બી તૈયાર છે, પહેલાં પાણી પીઓ અને રસોઈ બનાવી લો, જે જમવું હોય તે તમે જમી લો. સંતોને ભૂખ લાગી હતી, ભક્તોને ભૂખ લાગી હતી. ગુણાતીતાનંદ સ્વામીના સંકલ્પે બધું ગોઠવાઈ ગયું, ખાવાનું બી. પછી ગુણાતીતાનંદ સ્વામીને કહે છે કે તમે આ બધું પાપનો ધંધો શાના માટે કરો છો? ત્યારે કહ્યું કે સ્વામી મારા ભાઈએ મારા ભાગનો ગરાસને મિલકત બધી પચાવી પાડી એટલે મારે બહાર હતું કરવું પડ્યું. તો કે વેર તારા ભાઈ સાથે છે તો નિર્દોષ લોકોને શાના માટે મારે છે? તો તારા ભાઈ સાથે લડને. તો કે એ મારા કરતાં બળવાન છે અને મારા કરતાં જાજા માણસો એની પાસે છે એટલે હું એને પહોંચી વળું એમ નથી, એટલે મારી પાસે આ એક જ રસ્તો હતો. તો ગુણાતીતાનંદ સ્વામી કે તું પાપને ક્યારે ભોગવી શકીશ? કારણ કે તે કેટલી નિર્દોષ પક્ષીઓની હત્યા કરી છે, નિર્દોષ પશુઓની હત્યા કરી છે અને જાનને બી લૂંટી છે. એક જાન તો એવી લૂંટી કે લગ્ન કરીને જાન પાછી વળતી હતી અને પેલું નવોધા બાઈ કરગડતી હતી એના ચરણોમાં, તો બી એની બી દયા નહીં લાવી અને એના ધણીને હત્યા કરી નાખી હતી ને જાનને લૂંટી લીધી હતી. અને એ બધો સાપ એને બધું પાપ ભેગું કર્યું હતું. એટલે પહેલાંના ગુણાતીતાનંદ સ્વામીની વાતોથી એનું અંતર વલોવાતું હતું. એટલે ગુણાતીતાનંદ સ્વામીને પ્રાર્થના કરતી, સ્વામીજી મારો ગરાસ મળી જાય તો આ બધું છોડી દઉં. કે ગુણાતીતાનંદ સ્વામી કે ચાલો તારે 7મે દિવસે તારો ગરાસ મળી જાય. કે હવે પેલો એટલો અભણ અંગૂઠા છાપ હશે, સ્વામી એ કેદી થાય? કે 7 દિવસ. કે એ કેદી થાય? કે હવે એટલી બી એને ખબર નહીં કે 7 દિવસ કેટલા દિવસે થાય એમ. ગુણાતીતાનંદ સ્વામી કે હારું તારા માથાની જે પાઘડી છે ને ફાડી એ ઉતાર કે અને એની ચીઠડી ફાડ. કે એટલે એની ચીઠડી ફાડી આપી અને ગુણાતીતાનંદ સ્વામીએ 7 ગાંઠો વાળી આપી અને કહ્યું કે રોજ સૂર્ય ઉગે એટલે એક ગાંઠ તારે છોડી નાખવાની. તો કે સારું સ્વામી. પછી ગુણાતીતાનંદ સ્વામી કે આજથી સંકલ્પ કર કે હવે પાપનો ધંધો કરવો નથી. તો કે હા સ્વામી, ગરાસ મળી જાય એટલે બધું બંધ. કે કારણ કે એમને જુનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામીનું સામર્થ્ય અને સાધુતાની વાતો સાંભળેલી એટલે ખબર હતી કે એ કેવા પુરુષ છે. પછી ગુણાતીતાનંદ સ્વામી કૃપા કરે છે, ચાલો આજનો દિવસ પૂરો. એક ગાંઠ ગુણાતીતાનંદ સ્વામી જાતે છોડી નાખી અને કીધું આજનો દિવસ પૂરો. છેલ્લી ગાંઠ તારી છૂટશે, સૂર્ય ઉગે તારે રોજ ગાંઠ છોડવાની અને તારો ગરાસ તને મળી જશે. પછી તો ગુણાતીતાનંદ સ્વામી બધાને જમાડી અને પછી 2 જણને મોકલી અને જુનાગઢનો રસ્તો બતાવી આવ્યા. અને સવાર થાય, સૂર્ય ઉગે એટલે પેલો એક ગાંઠ છોડી દે. છેલ્લી ગાંઠ હતી અને છોડવાની તૈયારીમાં હતી અને એને વિચાર આવે કે સ્વામી કહીને તો ગયા છે પણ હજુ કંઈ દેખાતું તો નથી. આપણને બી એવો જ વિચાર આવે કે યાર સ્વામીના આશીર્વાદ તો લઈને આવ્યા, ભજન તો કર્યું, પ્રાર્થના કરીને તો આવ્યા, પણ થશે કે નહીં થશે, ક્યારે થશે, એવી અનંત પ્રકારની ચિંતામાં આપણું મન ખોવાયેલું રહે.
કારણ કે આપણા મન બુદ્ધિ એવા છે, વિશ્વાસ અને અવિશ્વાસની વચ્ચે ઝોલા ખાયા જ કરતા હોય. ત્યાં નિરંતર 2 સારા સાધુ અને 3 સારા હરિભગત સાથે દોસ્તી જોઈએ, કે જેની આગળ આપણે આપણા મનની વાતો કહી શકીએ અને એ આપણને મહિમાને નિષ્ઠાની વાતો કરી અને અખંડ બળમાં રાખે. એટલે સ્વામીજીએ હરિશરણ સ્વામી જેવા સાધુ મૂક્યા છે અને મિલિંદભાઈ, ઇન્દુ ચાચા જેવા એવા આદર્શ કાર્યકર્તાઓ, ભક્તો બી આપણને આપ્યા છે. એટલે પછી ગાંઠ છોડી છેલ્લી અને 2 ઘોડેસવારો આવ્યા અને વાલારા વરુને બૂમ પાડી અને એની આગળ બધી એની ગરાશના કાગળિયા અને એના ભાગના જેટલા ડોકડા રૂપિયા થતા હતા એ ઠેલી મૂકી. અને જેવી ઠેલીને ગરાશનો ઉપર દસ્તાવેજો મૂક્યા એટલે તરત જ બોલી ઉઠ્યો કે સ્વામી સાચા ખરા, કે સ્વામી સાચા ખરા. આપણે એવું જ હોય કે આપણું કામ થાય ત્યારે કે સ્વામી બરાબર છે. હા, અને જ્યારે આપણું મનનું ટોળે ત્યારે કે સારું બધા કહે છે તો ખરા, પણ સ્વામી એવા હશે કે નહીં હશે. બસ આ મનુષ્ય ભાવની લહેરકી આપણને ઉઠે. પણ સાચો જે અંબરીશ છે, સાચો જે નિષ્ઠાવાન ભગત છે, એ ગમે તેવી પરિસ્થિતિમાં માને કે મને જે પ્રત્યક્ષ પુરુષ મળ્યા છે એ ક્યારેય મારું અહિત ના કરે. બસ પછી પેલાને ગરાસને બધું મળી ગયું તો રાજી થઈ ગયો અને પેલા લોકોને થોડું ઘણું જે કંઈ આપવાનું તો આપીને છૂટા કરી દીધા કે હવે તમે તમારા રસ્તે, કે હવે તો હું આ ખૂના મરકી, ચોરી, લૂંટફાટ બધું છોડી અને સીધો હવે તો જુનાગઢ જવું છું, કે સ્વામીનો આશરો લેવા માટે. અને વાલેરા વરુ જુનાગઢ આવે છે. ગુણાતીતાનંદ સ્વામી સભા મંડપમાં બિરાજમાન હોય છે. એમની આગળ આવી અને સ્વામીજીના ચરણોમાં પડી અને સ્વામીજીને આગળ પેલી પૈસાની ઠેલી મૂકે છે અને સ્વામીજીને કીધું, સ્વામી લો આ તમારું ધન. ગુણાતીતાનંદ સ્વામી કે અમારું નથી, કે આ તો તમારું છે. તો કે સ્વામી તમારી કૃપાને તમારા આશીર્વાદથી જ મળ્યું, નહીં તો હું તો પાપી જ હતો, પશુને બી કહેવાને લાયક નહોતો, એવું મારું જીવન હતું, પણ આપની કૃપાથી આશીર્વાદથી મળ્યું છે એટલે આપનું કહેવાય. ગુણાતીતાનંદ સ્વામી કે અમને ના ખપે, કે આ તમારું છે. કે હા, તમારે આપવું હોય તો ઠાકોરજીની જે કંઈ રસોઈ માટેની જે કંઈ નાની મોટી સેવા આપી હોય તે ઠાકોરજીને આપી જજો, બાકી તમે પાછું લઈ જજો. આ બી ગુણાતીતાનંદ સ્વામીજીની જે રીત હતી તે એના હૃદયની વિશે બેસવાની રીત હતી. એટલે પછી પેલાને કીધું કે સ્વામી મને કંઠી પહેરાવો અને તમારા આશ્રિત કરો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કીધું છે કે તેના માટે તો પંચવર્તમાન પાડવા પડે, કે વ્યસનો મૂકવા પડે, લૂંટફાટ, ચોરી બધું મૂકવું પડે અને સ્વધર્મયુક્ત જીવન જીવવું પડે. એક નારી સદા બ્રહ્મચારી. સ્વામી તમે રાજી થાઓ તો બધું જ કરવા તૈયાર છું. સુરી માણસોને એ પાક્કું હોય, એક વખત કહે અને પકડે એ પછી છોડે ના. એટલે મહારાજે સુરવીને વખાણ્યો. અને એટલે જ આપણે બધા અંબરીશ ભગતો ભગવાનને અર્થે બેજ ધારણ કર્યો અને ગુણાતીત લાયન કહેવાય. સુરવીર, જગતથી કોઈથી બીવે ના, કાળ કર્મને માયાથી બી બીવે ના, એનામાં જ અંબરીશ. પણ હારી ક્યાં જાય? સિંહ કોઈથી હારે ના, પણ મન બુદ્ધિથી હારી જાય. અને એટલા માટે નિરંતર સમાગમ. એટલે પછી ગુણાતીતાનંદ સ્વામીને પેલો પ્રશ્ન કરે છે, કંઠી પહેરાવી, એનો સાચો માનવ બનાવ્યો. એક દિવસ પૂછ્યું કે સ્વામી મારા પર આટલી કૃપા વરસાવવાનું કારણ શું? મેં પહેલાં જ કીધું હતું કે અનંતને માર્ગે ચઢાવવા માટે ધરતી પર જેનું પ્રાગત્ય હતું એવા ગુણાતીતાનંદ સ્વામી એમને એમ જંગલમાં ભૂલા પડે એવા ન હતા. એનું હરેક ચરિત્ર, હરેક ક્રિયા અહેતુક ના હોય, એની પાછળ રહસ્ય હોય. એટલે પછી પેલા પૂછે છે કે સ્વામી મારા પર આટલી બધી કૃપા વરસાવવાનું કારણ શું? મને પશુમાંથી મનુષ્ય બનાવવાનું કારણ શું? અને મારા હાથમાં તલવારની જગ્યાએ માળા આપી અને તમારો આશ્રિત કરવાનું કારણ શું? એ રહસ્ય શું છે? ત્યારે ગુણાતીતાનંદ સ્વામીજી કહે છે કે અમે સાવરકુંડલા બાજુ, એ બાજુ વિચરણમાં હતા, મહુવા બાજુ બધે. અને અમારો નિયમ કે જે ગામમાં ઉતરે તે ગામથી સવારે ઉઠી અને ભિક્ષા માગી અને પછી અમારે રસોઈ બનાવીને ઠાકોરજીને ધરાવીને જમવાનું, ભિક્ષા માગીને જમવાનું. અને અમે તમારા ગામમાં મંદિરમાં ઉતરેલા અને સવારે અમે ભિક્ષા માગવા માટે નીકળ્યા. અને તમારું જે ઘર એ મોટું ગરાસનું ઘર હતું, મોટું, અને આખા ગરાસનું મોટું ગામ એટલે હવેલી ટાઈપનું મકાન. અને તારા જે બાપુજી હતા તે વ્યવસ્થિત માણસ હતા. અને જ્યારે અમે ભિક્ષા માગવા માટે નીકળ્યા ત્યારે ઘરની બહાર
ચોકમાં ખાટલા ઉપર પગ ચડાવીને બેઠા હતા. અને જ્યારે અમે ભિક્ષા માગવા નીકળ્યા હતા અમને જોયા એટલે એમને થયું કે આ સાધુઓને બતાવવાને કેમ ગામમાં માટે ઘર ઘર માગવા મોકલવા. એટલે અમને બોલાવ્યા અને ઘરની અંદર બેસાડ્યા અને કોઠાર આગળ લઈ ગયા અને કીધું કે તમારે જેટલું જોઈએ એટલું સીધું સામાન અહીંથી લઈ જાઓ અને રસોઈ બનાવીને ઠાકોરજીને જમાડો ને તમે બી જમો, પણ ગામમાં માગવા જતા નહીં. કે બસ આટલો અમારા વિશે સદભાવ થયેલો અને આટલું સીધું આપવાની તમારા બાપુજી અમારી સેવા કરેલી, એ સેવાનું ઋણ વારવા માટે અમે તમને યોગમાં લીધા અને પશુમાંથી માનવ બનાયા. ખાલી આટલું સત્કર્મ એના બાપુજીએ તો બી એમણે કોઈ દિવસ ઋણ રાખ્યું નથી. અને એવા પ્રગટ ગુણાતીત સંતની ગોદ આપણને મળી છે. ભાગ્યશાળીને નસીબદાર આપણે કેટલા બધા છીએ. એટલે ગુણાતીત આનંદ સ્વામી કીધું કે આજે તો પ્રગટ ભગવાન અને પ્રગટ એના સાધુ પ્રગટ છે. હા, જેનાથી ભગવાનને અણુમાત્ર છેટું નથી, જેનાથી ભગવાનને અણુમાત્ર છેતું નથી. અને એ આપણા હૃદયને વિશે નિશ્ચિંતા, નિર્ભયતા અને શુભ વિચારો એ પ્રગટાવવા માટે જ આપણને એમણે યોગમાં લીધા, દીક્ષા આપી. સ્વામીજી જસાભક્ત કાકાના ઘરે ત્યાં ઉતાર્યા હતા, થાળ લઈને બિરાજમાન હતા. અને જસા કાકાને એમ કે સ્વામીજીને આ બધું અર્પણ કરી દેવું અને મને મંદિરે બોલાવી લે તો શાંતિથી ભગવાન ભજું. પણ સ્વામીજી પ્રાર્થના કરવા છતાં બી સ્વામીજી પ્રાર્થના સાંભળીને એક્સેપ્ટ જલ્દી કરતા ન હતા, કારણ કે સામે જ એમની જે જગ્યા હતી એની સામે વેડ ગુરુકુળ હતું. અને સ્વામીજીનો પહેલેથી સુરત ભાવ રહ્યો, કોઈની સામે કોઈ દિવસ સ્વામીજી પડ્યા નથી. સ્વામીજી હંમેશા પોતે પાછા હટ્યા છે અને આપણને હંમેશા પાછા હટવા કે નમતા હંમેશા આપણને શીખવાડ્યું છે. એવા ખાનદાનમાં અવતાર હતા. એટલે જસા કાકાએ પેલા ભાવતાથી કર્યું, હેતની આવે કે સ્વામીજી હવે કાં તમે આ બધું લઈ લો ને અમને બોલાવી લો, કાં તો પછી અહીંયા જે કંઈ કરવું હોય તે કરો, કારણ કે હવે અમે એકલા રહીને આટલું મોટું ઘર અને આ વાડી અમને બીક લાગે છે. એટલે સ્વામીજીએ ખેંચીને 2 લાફા માર્યા. સ્વામી કે બીક શાની લાગે છે? સ્વામી કે અમરીશ શું કે બેજ પકડ્યો સ્વામીજીએ. સ્વામી કે આહાનો બેજ છે? તો કે સ્વામી અમરીશ બેજ. યોગીજી મહારાજના સંકલ્પમાં તમે ભળ્યા છો અને યોગીજી મહારાજના સંકલ્પમાં ભણીને આ બેજ તમને આપ્યો છે. જે દિવસથી ગળામાં કંઠી પહેરી અને આ બેજ ધારણ કર્યો તે દિવસથી 24 કલાકની હરેક સેકન્ડ ભગવાન સ્વામિનારાયણ સાધુ હરિપ્રસાદ અમરીશની પ્રદક્ષિણાઓ ફરતા હોય, એની ફિલ્ડિંગો ફરતા હોય. કે હા, એટલે ક્યારેય આવો વિચાર નહીં કરવાનો કે મને બીક લાગે છે. બીક લાગે એ બી નિષ્ઠાની કચાશ કહેવાય. એટલે એવા નિરંતર આપણું જતન કરે એવા પુરુષોની ગોદ સ્વામીજી આપણને આપી છે, પ્રગટ પુરુષોની ગોદ આપણને આપી છે. તો એવા ને એવા પ્રભુ સ્વામીજી બી છે, નિરંતર આપણું ધ્યાન રાખે એવા સ્વામીજી. કેવા પુરુષ? આપણે અમરીશ બેઠા છે, સ્વામીજી કહેતા હતા કે અમરીશ એટલે જીવતું જાગતું તીર્થ. જીવતું જાગતું તીર્થ કહેવાનો મતલબ કે પ્રગટ ભગવાન અને પ્રગટ ભગવાનના સંબંધવાળા મુક્તોમાં મનુષ્ય ભાવ આવે અને એમાં બુદ્ધિ લગાડે ત્યારે એકાંતિક ધર્મના માર્ગેથી પડ્યો કહેવાય. ભગવાનનો એકાંતિક ભગત ભગવાનના ભક્તોનું નોંધવાનું ચાલુ કરે, બુદ્ધિથી માપવાનું ચાલુ કરે ત્યારે એકાંતિક ભક્તિના માર્ગેથી પડ્યો કહેવાય. કે વડોદરાના ગરીબ 4 અમરીશ ભક્તો હોય, જેને હાંજના રોટલાનું ઠેકાણું ના હોય, સાંજે હું ખાવું છું એ પ્રશ્ન હોય, એવા હરિભક્તોને ઘરે બોલાવે, એના પગ ધોઈ અને પાટલે બેસાડી અને ફૂલ ડીશ ભગવાનના ભાવથી, સ્વામીજી પોતાનું નામ નહીં દીધું કે યોગીજી મહારાજના ભાવથી, અમારા ભાવથી સ્વામી કે એ ભગતને તમે જમાડો ભાવથી, પુણ્ય ઘર બેઠા ત્યાં ને ત્યાં તને મળી જાય. આપણે નસીબદાર કેટલા બધા છીએ. પણ એ સ્વામીજી કે અમરીશ એટલે જીવતું તીર્થ. તો ખરેખર 4 અમરીશોના ઘરે આપણને રોજ જવાનું મન થાય છે ખરું? પણ મહિમા હોય તો ભેટમ ભેટા, નહીં તો મહિમા ન હોય તો નજીક હોય તો બી છેટમ છેટા. એટલે નજીક છતાં બી દૂરના દૂર આપણે. પણ જેટલો મહિમા સમજાય એટલો દર્શનનો આનંદ આવે. પણ જેના જીવમાં નિષ્ઠાની કચાશ હોય
એને ગરમીવાળી યાત્રા થાય. ગરમી કોને લાગે? પસીનો કોને છૂટે? બીક કોને લાગે? ભય કોને લાગે? હા, કે જેના જીવમાં નિષ્ઠાની કચાશ હોય એને. પણ જીવમાં નિષ્ઠા પાકી થઈ હોય કે હું તો જીવતે જીવી ભગવાનની ગોદમાં બેઠો છું, મર્યા પછી બી એમની ગોદમાં બેઠવાનો છું, અને અત્યારે પ્રગટ દર્શન બી એના જ કરી રહ્યો છું, એવી જીવમાં નિષ્ઠા પાકી હોય એના જીવમાં કોઈ પ્રકારનો ભય કે ચિંતા હોય નહીં. અને એવા પ્રગટ પુરુષની ગોદમાં સ્વામીજી આપણને રાખીને ગયા છે. નસીબદાર એવા છે. અને આ પુરુષની ગોદમાં જ આપણા સ્વભાવ ટળે એવો છે. આપણું જે કંઈ ગુણાતીતાનંદ સ્વામી વાતમાં વાત લખી છે કે એક પળ બી આ સાધુ ભગવાનથી છેટા રહે એવા નથી, પણ આપણા સૌનું કલ્યાણ કરવા માટે ભગવાનની ઈચ્છાથી આ ધરતી પર રહ્યા છે. આપણી જે કંઈ નાની મોટી કસરો હોય એ ટળે એટલા માટે સ્વામીજીના સંકલ્પે ગુરુહરિ આપણી વચ્ચે રહ્યા છે. અને આ એક તક છે, અવસર છે, જે આપણે સ્વભાવ ટાળવાની. વર્ષો મેં એક એક્ઝામ્પલ વાંચેલું, એક બુક વાંચતા કે એક વ્યક્તિ યાત્રા કરવા ગયો, એટલે ચાલવાનો ઉમંગ હશે થોડો, એટલે અંધારું થયું તોય ચાલવા માંડ્યું, અને બિચારાનો પગ લપસ્યો એટલે ગબડીને પડ્યા. અંધારું કશું દેખાયું નહીં, તો એના હાથમાં પથ્થર આવી ગયો. તે પથ્થર આમ કરીને પકડી લીધો અને લટક્યો, અને બૂટની અણી પેલા પથ્થરમાં સહેજ ટેકવી રાખી. પણ હવે હાથથી લટકી રહે, કેટલું લટકી રહે? થાકે તો ખરો ને. પછી એને અંધારું એટલે કશું દેખાય નહીં. એને એમ કે હવે ગયો જ, કારણ કે નીચે કેટલી ઊંડી ખીણ એ ખબર નહીં, એને અંધારામાં કશું ખબર ના પડે. એટલે કોઈને ભય આવે કે મૃત્યુ સામે દેખાય તો કોણ યાદ આવે? યાદ કોણ આવે? ઇન્દુ ચાચા, કોણ યાદ આવે આપણને? સામે મોત દેખાય તો પ્રિયાંક યાદ આવે? નહીં વાલી ઘરવાળી હોય યાદ આવે, કે નહીં છોકરા યાદ આવે, પણ કોણ યાદ આવે? એક ભગવાન યાદ આવે. તો એને બી ભગવાનને યાદ કર્યા. એને થયું કે નક્કી હું ગયો, એટલે ભગવાનને યાદ કરવા માંડ્યા. એથી ભગવાનને યાદ કર્યા એટલું જ નહીં, જેટલી કંઈ ભૂલો કરી હશે જીવનમાં એ બધી ભૂલોની માફી માંગવા માંડ્યો કે હે પ્રભુ, મને માફ કરજો. હવે તો લટકીને ઠાયકો, હાથે થાયકા, વારાફરતી એક એક હાથ બદલે, એમ કરીને 3-4 કલાક કાઢ્યા. પછી છેલ્લે ઠાયકો, અને છેલ્લે ભગવાને પ્રાર્થના કરી લીધી, હવે પ્રભુ તારી ગોદમાં, એમ કરીને હાથ છોડી દીધા કે હવે ગયો એમ. પણ જેવા હાથ છોડ્યા 1, 2 અને 3જી સેકન્ડે તો એના પગ જમીન પર હતા. ત્યારે ખબર પડી કે રસ્તો નજીક જ હતો. કઈ હતો? રસ્તો નજીક જ હતો, પણ અંધારામાં દેખાયું નહીં. તેમ પ્રગટ ભગવાન અને પ્રગટ સંત, મોક્ષના દાતા પુરુષો આપણી સાથે નજીક જ છે. પણ જ્યાં સુધી માયાનું અંધારું આપણા દ્રષ્ટિમાં હશે, અહમ મમત્વની લહેરો હશે, કંઈક વાલી વસ્તુ હશે, ત્યાં સુધી એવા પ્રગટ પુરુષના દર્શન જેમ છે તેમ આપણે કરવાને સમર્થ થઈશું નહીં. પણ આપણે એ છોડીશું. એટલે પછી એને કહ્યું, એને પોતે પછી રિક્ષા ચલાવવાનો ધંધો ચાલુ કરીને રિક્ષા પર લખ્યું, છોડ દો મિલ જાયેગા, છોડ દો મિલ જાયેગા. તો આપણે શું છોડવાનું? ભગવાનના આધારે એને છોડ્યું. તેમ પ્રગટ પુરુષના આધારે આપણા હઠ, માન અને ઈર્ષાના જે સ્વભાવો છે ને એ છોડવાના. અને એ તક છે આ પુરુષની ગોદમાં આપણે. આપણી જે વાલી વસ્તુ છે, લોભની વૃત્તિ હોય, સ્વાદની વૃત્તિ હોય, બરાબર, એ જે વૃત્તિ હોય એ વૃત્તિને છોડવાનો અવસર છે આ પુરુષની ગોદમાં. તો એની પ્રાપ્તિ સહજ નેચરલ આપણને થઈ જ, અને એ છોડીશું એટલે આપણું હૃદય અને ઘર મંદિર થતાં વાર લાગે નહીં. બસ તો આપણે એ છોડવાનું છે. મળ્યા છે આપણને બરાબર પ્રગટ, પણ એને ધારવા અને રાખવા એ યાત્રા બાકી છે. અને એ નિષ્ઠાથી યાત્રા આપણે કરવી છે. જેમ નિષ્ઠાનો પ્રસંગ આપણને સંવાદ સ્વરૂપે દર્શન કરાયું. તો પુરુષ કેવા છે? તો બધા સ્વભાવ કાઢે એવા પુરુષ છે આપણને, અને આપણને જે જોઈએ એ આપે એવા પુરુષ છે.
ભગવાનના દિવ્ય તત્વ કોને કહેવાય? તો પોતાના આશ્રિત જનો છે એની ઈચ્છા પૂરી કરે એ જ ભગવાનનું સ્વરૂપ. તો ભગતની શું ફરજ છે? ગુરુહરિ સ્વામીજી સાંભળજો, ધવલ કરીને એક દીકરો હતો મુંબઈનો, એને મેરેજ કર્યા, 2 વર્ષ વીતી ગયા. પહેલા 2 વર્ષ સુધી સભા ભરી, અને અમરીશ દીક્ષા આપ્યો હોય તો 2-3 વર્ષ સુધી સભા ભરાવે છે. કાર્યકર્તાઓ બી આપણા એવા કે પહેલા બરાબરના 2-3 વર્ષ સુધી બરાબર વ્યવસ્થિત ટ્રેનિંગ સભાની, અને સિન્સિયર સભા ભરે પછી એને અમરીશના લિસ્ટમાં નામ જોઈન્ટ થાય, અને તેમાં બી પાછું પ્રાદેશિક સંતને આપે અને એ ચોઈસ કરે, એ ફાઇનલ થાય. એટલે 2-2.5 વર્ષ સુધી સભા ભરાઈ, પછી સિન્સિયરિટી જોઈ, કાર્યકર્તાની દ્રષ્ટિમાં આવ્યા, એટલે પછી એને અમરીશ દીક્ષા આપી. પછી 2 અમરીશ દીક્ષા આપી અને એના મેરેજ બી થયા. તેની પત્ની બી સભા ભરવા માંડી, એમણે બી સભા ચાલુ કરી, સભા ભરવાનું ચાલુ કર્યું. પણ એના જે ઘરે હતા, ઘરના મા બાપ બધા વિરોધ કરે, કારણ કે એને સત્સંગ નહીં ઘરના મા બાપને, એટલે પેલા વિરોધ કરે તો પેલા સભા બંધ કરી દીધી. પછી લગ્ન કર્યાને 2 વર્ષ થયા તો બી ઘરે કોઈ ઇસ્યુ નહીં, એટલે પ્લાનિંગ કર્યું. એટલે પછી ડૉક્ટરો પાસે ગયા, 4 વર્ષ કાઢી નાખ્યા. પછી આપણા કાર્યકર્તાને ભેગા થયા અને પ્રાર્થના કરી કે આવું છે. તો કાર્યકર્તાએ કીધું કે આ ડૉક્ટરોનું એના જે મા બાપ હતા તે તંત્ર વિદ્યામાં માને, એટલે કે તાંત્રિક વિધિ કરાવીએ. પેલા તાંત્રિકે કીધું કે આ તો પિતૃદોષ છે, પિતૃદોષ છે, એટલે નાડી વિધિ કરવી પડશે કે. એટલે પેલા ભગતે સભા ભરેલી, સંસ્કારો પડેલા સત્સંગના, એટલે કાર્યકર્તા સાથે દોસ્તી, કાર્યકર્તાને વાત કરી. કાર્યકર્તા કે આ કંઈ તાંત્રિકનો કેસ નથી, કે નથી ડૉક્ટરોનો કેસ, આ તો સાધુ હરિપ્રસાદનો કેસ છે, કે સ્વામીજીનો કેસ છે. ચાલો તારે કે સ્વામીજીના આપણે આશીર્વાદ લઈ લઈએ. એટલે પછી જે કાર્યકર્તા હતા રોહનભાઈ ભક્તિ સ્વામી, સ્વામીજીની પાસે લઈ ગયા અને દીકરાની વાત રજૂ કરી. સ્વામીજી એક જ વાક્ય કીધું, સ્વામી કે તમે ને તમારી ઘરવાળી ભેગા મળીને રોજ 30 મિનિટ ભજન કરજો, અને એટલું વસ્તુ પાકી રાખજો. ઘરમાં મા બાપ ગમે તેવા હોય, ઘરમાં પાત્ર રહેનારા ગમે તેવા હોય, પણ આત્મીયતાથી રહેજો અને પટલઈ ના કરતા ઘરમાં, બસ. અને 30 મિનિટ ભજન કરજો, ઘરમાં પટલાઈ ના કરતા. હા, સ્વામીજી કોલંબસની ધરતી પર બોલેલા કે સ્વામી કે પટલાઈના ભાવથી ખાલી તમારી આંખની પાપણ બી ફડકે ને તો બી ભગવાન નિરંતર નોંધે છે, કે એ બી ભગવાનને ખબર પડે છે. ખાલી આંખની પાપણ પટલાઈના ભાવથી ઊંચી નીચી થાય તો બી સ્વામીજીની જાણબાર વસ્તુ નહીં. એટલે તરત જ સ્વામીજીએ કહ્યું કે ઘરમાં પટલાઈ નહીં કરતા. એટલે પછી ભાઈ આવીને બહેનને વાત કરીને 30 મિનિટ ભજન ચાલુ કર્યું. અને પછી જે 4 વર્ષથી ડૉક્ટરો પાસે મહેનત કરતા હતા, એ 4 મહિનામાં રિઝલ્ટ મળવા માંડ્યું અને સારા દિવસો આવ્યા. અને પછી સ્વામીજીએ કહ્યું કે 30 મિનિટ ભજન કરજો, પટલાઈ ન કરતા, અને ઘરમાં અરસપરસ આત્મીયતાથી રહેજો. તો સ્વામી કે કાલે ઘરમાં દીકરો રમતો થાય, અને સ્વામીજીની કૃપાથી એ વર્ષે એને ત્યાં દીકરાનો જન્મ થયો. એ કૃપા વરસાવે, પણ ભગવાનના ભગતના જીવનમાં નાની મોટી આવી કસોટી લાવે કેવી રીતે, શાના માટે? ત્યારે ભગવાનના ભગત કંઈ આવી પટલાઈ કરતો હોય ત્યારે, બીજાની માથાકૂટમાં પડતો હોય ત્યારે ભગવાન બ્રેક મારે. બાકી ભગવાન ક્યારે પોતાના ભગતને દુઃખી ઈચ્છે જ નહીં. માવતરો સપનામાં પણ પોતાના દીકરાને દુઃખી ના ઈચ્છે, સપનું બી ના આવે ને, એના માટે ખુવાર થઈ જાય, હોમી જાય, બધું હોમી દે, પણ એના દીકરાનું અહિત થાય એવું માવતર ક્યારે ઈચ્છે ના. તો લૌકિક દેહ જગતના મા બાપ જેણે જન્મ આપ્યો એ અહિત નહીં ઈચ્છતા. તો જેનું આપણે ભજન કરીએ છીએ, જેનો આપણે સત્સંગ કરીએ છીએ, જેનું આપણું ધ્યાન કરીએ છીએ, જેને આપણે રાજી કરવા માટે પ્રયત્ન કરીએ છીએ, એ પુરુષ કોઈ દિવસ અહિત ઈચ્છે ખરા? તો એવા ને એવા પ્રભુ સ્વામીજી છે. અમારા સરભાનની સામે વાસના ગામ છે, એના આપણા રાજેશભાઈ છે, એની સાસરી કરગટ ગામમાં છે, આપણે ભરૂચ જિલ્લાનો જ. અમરીશ ભગતની દીકરી પણ આવેલી. તો 2023ની સાલમાં મેં પધરામણી કરી દિવાળી પછી. ભગતને પૂછ્યું કે પેલું ભગત
પેલા નાના બાળકો હોય તો પેલું ચોકલેટ બોકલેટ આપે, પણ ઘરમાં કશું દેખાયું નહીં. એટલે મેં ભગતને પૂછી પાડ્યું, મેં કહું ભગત ઘરમાં કોઈ દીકરો કે દીકરી કાંઈ નથી? તો કે ના સ્વામી. મેં કહું લગ્ન કરીને કેટલા વર્ષ થયા? તો કે સ્વામી 16 વર્ષ વીતી ગયા. ડૉક્ટરોનો રિપોર્ટ શું કહે છે? તો કે સ્વામી કે ડૉક્ટરનો રિપોર્ટ તો નીલ બોલે છે. મેં કહું સારું, તારે એવડી પધારજો, ગુરુહરિને આપણે આશીર્વાદ લઈશું. આશીર્વાદ માગવાનો સંકલ્પ વિચાર એટલા આવ્યો, ભગત સિન્સિયર છે એટલા. વાસના ગામથી 12 માસ, શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, સાયકલ લઈને 5 કિલોમીટર સરભાણ સભા ભરવા આવે. દશાંશ વિશાંશ રેગ્યુલર કાઢે. ખેતી કરે છે તો ખેતીનો એક ભાગ વીંઘાનો એ ઠાકોરજી માટે સ્પેશિયલ અલગ વાવે, અને એનો કપાસ બનાવ્યો કે તુવેર બનાવી તો વણવા માટે મજૂરો કરે, મજૂરો બી સેવા કરી આપે. એવો ભગત. તે 2023માં દિવાળી પછી એવડી પધાર્યો અને ગુરુહરિ ધૂન પછી બિરાજમાન હતા. અને પછી ભગતને લઈને ગયો. મેં સ્વામીજીને રજૂઆત કરી. મેં કહ્યું સ્વામી ભગતની આવી તકલીફ છે, આપના આશીર્વાદ લેવા માટે આવ્યા છે. સ્વામી કે ડૉક્ટરનો રિપોર્ટ શું? મેં કહ્યું સ્વામી ડૉક્ટરનો રિપોર્ટ નીલ બોલે છે. લગ્ન કર્યા અને 16 વર્ષ વીતી ગયા છે. ભગત સિન્સિયર છે બધી રીતે, તમારી કૃપાની જરૂર છે. ત્યારે ગુરુહરિ ખાલી એક જ વાક્ય બોલ્યા, 2 જણ હાંજ હવાર 20-20 મિનિટ ભજન કરજો, સ્વામીજીને સંભાળીને અમે સ્વામીજીને પ્રાર્થના કરીશું. એ પુરુષ આટલું જ વાક્ય બોલે અને એ વાક્યમાં બી એના આશીર્વાદ હોય. વિશ્વાસપૂર્વક એ વાક્યને એક્સેપ્ટ કરી લે તે આશીર્વાદ સાકાર થાય. પણ જો વિશ્વાસ ન મૂકે અને ભજન ન કરે તો એવા ને એવા જ પછી ઢોયલા મૂળા જેવા રહી જાય. તે ભગતે તો 2 જણે ભજન ચાલુ કર્યું. પછી 2024માં આપણા સમયા પહેલાં, ભરૂચના સમયા પહેલાં ગુરુહરિ સરભાણ પધારેલ અને 11મી તારીખ હતી અને સવારે એ દર્શન કરવા માટે પધાર્યો. મેં કહ્યું ભગત દર્શન કરવા આવ્યા? તો કે હા. પછી એટલામાં મયુરભાઈ આવ્યા કે સ્વામીજી આપણું પેલું સેન્ટર થાય છે ત્યાં સાફસૂફી કરવાની છે. તો ભગતને કહ્યું તો ભગત તો સાફસૂફી કરવા પહોંચી ગયા. સાંજે 4 વાગે ભેગા થયા. ગુરુવારે હિંચકે બેઠા હતા અને મેં પૂછ્યું ભગત દર્શન કરવા માટે? તો કે હા. કે મેં કહ્યું દર્શન કરી લો. પછી એ ભગતે કીધું કે સ્વામીજીની કૃપાથી 4મી તારીખે રાત્રે મધ્યરાત્રિએ એટલે કે 5મી તારીખે ડિસેમ્બરની ઘરે ગુરુહરિની આશીર્વાદથી 17મે વર્ષે દીકરાનો જન્મ થયો. એનું નામ પૂછવા માટે આવ્યો છું. વિધાત્રીના લેખ ઉપર મેઘ મારે ખરા, આપણા ઊંધા કમાને છતાં બી કરે ખરા, પણ ત્યાં આત્મબુદ્ધિને પ્રીતિનો સત્સંગ કરવો પડે. એને એના લીડરનો સ્વીકાર એટલો હતો. પોતાના ગુરુહરિના દર્શન કરતાં બી લીડરનું વચન આવ્યું તે સેવામાં પહોંચી ગયા. એટલી સરળ પ્રકૃતિ હતી અને ભગવાનને ગમે એવો સત્સંગ અને દશાંશ એ કાઢતા હતા એટલે કૃપા થઈ. એટલે સ્વામીજીએ કીધું કે ભગવાન વિધાત્રીના લેખ ઉપર મેઘ મારે ખરે, પણ ત્યાં છેલ્લા ને 7 અને 11 પ્રમાણે એને આત્મબુદ્ધિને પ્રીતિનો સત્સંગ કરવો પડે. ભગવાન એમને એમ ના ઉઠાય, કારણ કે એને તો માયાથી મુક્ત કરવા છે અને આપણને જોઈએ છે માયા, અને આપણને માયામાં સુખ મનાયેલું છે. અમે LSF હતા, ત્યાં એક 36 મોટેલના માલિકને ત્યાં બપોરે સ્વામીજીનું આરામનું ગોઠવેલું અને બપોરે જાગ્યા પછી ગુરુહરિ ખાનગીએ બેઠા હતા અને શાંતુભાઈ હતા, ભગીરથભાઈ હતા ભરથાણાવાળા અને હર્ષદ મોટાને બિરાજમાન હતા બધા. ત્યાં પેલા દીકરાએ અંદર પ્રાર્થના કરી હશે ગુરુહરિને કે 36 મોટલ તો એ લોકોની હતી જ, પણ ગુરુહરિને પ્રાર્થના કરતો. દીકરો એનર્જેટિક હતો અને ગુરુહરિનો સંકલ્પ ઈચ્છા એવી હતી કે દીકરો યુવા પ્રવૃત્તિમાં નિમિત્ત બને. પણ પેલા દીકરાએ પ્રાર્થના એવી કરી કે સ્વામી આશીર્વાદ આપો કે હોટલ બિઝનેસના મેનેજમેન્ટના પ્રમુખ થવું છે, તે પ્રમુખ થઈ જવું એવા આશીર્વાદ આપો એમ. એટલે ગુરુહરિ તરત જ અજાણ બને, જાણવા છતાં બી. દેખાય કેવી મૂર્તિ, સિમ્પલ સાદી, નિર્દય આત્માની સેવા કરવા માટે થાય, આત્માને પ્રગતિ કરાવવા માટે થાય, આત્મા પર દયા લાવી અને આત્મા માયાથી મુક્ત બનીને ભગવાનનો દીકરો બને એટલા માટે નિર્દય થાય, બાકી એમને એમ નિર્દય થતા નથી. એટલે દેખાય ભલા ભોળા તો તરત જ કે એથી શું થાય, મોટલ એસોસિએશનના પ્રમુખ થાય પછી શું થાય? તો શાંતુભાઈએ કીધું કે સ્વામી સ્ટેટસ વધે,
પછી ગુરુએ તરત કીધું કે અમારું તો એક જ સ્ટેટસ, દાસના દાસ. સાગર સ્વામી બોલ્યા કે ભગવાનનો કોઈ ભગત હોય કે સાધક હોય એને તો રાખ થાય એ વખાણ કે. એટલે પછી મેં કીધું કે ગુરુહરિનું તો સૂત્ર જ છે, ગુરુહરિનું તો સૂત્ર જ છે કે ભગત હોય કે સાધક હોય એ તો રાખમાંથી બી ઊભો થાય કે. એટલે પછી ગુરુહરિ તરત જ બોલ્યા આપણે ખ કાઢીને ક લગાવવાનું છે, આપણે રાખ નથી થવાનું પણ આપણે રાખ થવાનું છે. પછી ગુરુહરિ રહસ્ય આપે છે, કારણ કે રાખ થાય ને તો એ સ્વભાવ તો એવા ને એવા રહી ગયા હોય, એટલે ફરી જન્મ ઊભો થાય અને જન્મ લઈને પાછો આવે એવો ને એવો કે. એટલે આપણે રાખ નથી થવાનું પણ આપણે રાખ થવાનું છે, અને એનું રહસ્ય જ રાખ બનાવવાનું છે, દાસના દાસ બનાવવાનું છે. અને જેટલું દાસત્વથી જીવન જીવે, જેટલું સેવક ભાવથી જીવન જીવે એટલું જ આપણું હૃદય મંદિર બને અને આપણું ઘર પણ મંદિર બને. તે ગુરુહરિએ સ્વામીજી જેમ પેલા ધવલભાઈ ને ત્યાં દીકરાનો જન્મ થયો એવી રીતે ગુરુહરિના આશીર્વાદથી ભગતના આશીર્વાદ આપ્યા એટલે દીકરાનો જન્મ થયો. એટલે પછી સ્વામીજીને પ્રાર્થના કરી, મેં કહ્યું સ્વામીજી હવે નામ આપો. તો ગુરુહરિ કે તમે આપી દો ને. મેં કહું મારાથી આશીર્વાદ ને, મેં કહ્યું તમે આશીર્વાદ પણ તમારી કૃપાથી આવ્યો છે એટલે તમારે આપવું પડે એમ. એટલે પછી સ્વામીજી એનું નામ આત્મીય રાખ્યું એમ. હા, આપણે બધું સુખી કરવા માટે નિરંતર તત્પર તો છે જ. ભગવાનનું સ્વરૂપનું લક્ષણ જ કે પોતાના ભક્તોના શિક્ષાપત્રીનો શ્લોક છે, પોતાના આશ્રિત જનોના સર્વે પીડાના નાશ ના કરનાર. આપણી બધી પીડા, તનની પીડા, મનની પીડા અને ધનની પીડા બધી નાશ તો કરે જ છે. તો આપણી ફરજ શું છે? તો આપણી ફરજ એ છે કે એને જે ગમે છે એવા સુહૃદ ભાવથી જીવન જીવવાનું. આપણી ફરજ એ છે કે જીવનમાં એના સિવાય કોઈ વ્યક્તિ, પદાર્થ કે પ્રસંગને વાલો રાખી અને અંદર અંદર ક્યારે આંટી ઊભી કરવાની નહીં. આપણી ફરજ શું છે? નિરંતર એના બળે જીવન જીવવાનું. ગુણાતીતાનંદ સ્વામીજી જે દિવસથી જન્મ્યા ત્યારથી અને દીક્ષા લીધી ત્યારથી તે ગોંડલની ધરતી પર દેહ મૂક્યો ત્યાં સુધી એક જ ભાવનાથી નિરંતર જીવન જીવ્યા, તારે લઈને હું. અને ગુરુહરિ પ્રગટ, ગુરુહરિ પ્રબોધ સ્વામીજી 50 વર્ષ હરિધામની ધરતી પર કાઢ્યા ત્યારે બી તારે લઈને હું ની ભાવનાથી જીવન જીવ્યા છે. એવડીની ધરતી પર આવ્યા ત્યારે બી હું ની ભાવના, તારે લઈને હું ની ભાવનાથી જીવન જીવ્યા છે અને જીવે છે. અને આજે બી નિરંતર એ તારે લઈને હું એની ભાવનાથી જીવન જીવે છે. અને બીજી એમની ભાવના અખંડ રહી છે, એ હું તો નિમિત્ત માત્ર. એવી ભાવનાથી એ નિરંતર જીવન જીવે છે. અને એથી આગળ એની ભાવના છે કે તમે સંબંધવાળા સૌ ભક્તોની સેવા સ્વામીજીએ મને સોંપી છે, તો બસ દાસ ભાવથી, સ્વામીજીના ભાવથી તમારા બધાની હું સેવા કરી લઉં એવી એક નિરંતર ભાવનાથી, તમારા આત્મા સુખી થાય એવી એક ભાવનાથી તમારા આત્માની સેવા સ્વામીજીએ મને સોંપી છે. તો દેહને જોયા સિવાય, સમય જોયા સિવાય નિરંતર આપણી પાછળ એ દાખલો કરે છે અને ભીડો બેઠે છે. 2023માં સ્વામીજી વલસાડ પધારેલા, સ્વામીજી વલસાડ પધારેલા અને એકાદશીનો દિવસ હતો. મૈત્રી સ્વામી સાક્ષી છે. તાવ આવ્યો હતો ગુરુહરિને અને તાવની અંદર એમણે 84 પધરામણી કરી, 84 પધરામણી કરી તાવની અંદર. એકાદશીનો દિવસ પાછો, અને એકાદશીએ ગુરુહરિ લિક્વિડ સિવાય પાછું કશું લે ના. નાદુરસ્ત તબિયત હતી અને જ્યાં બપોર હતી ત્યાં ગુરુહરિને ઉતારો હતો એટલે બધા મંડળ આવ્યા. આપણા એસ્કોટિંગ વાળા નહીં હમણાં ભેગા થઈને ફોટો પાડ્યો, તેમ બધા કાર્યકર્તાઓ બધા ભેગા થઈ ગયા કારણ કે અમારે ગુરુહરિ સાથે ફોટો લેવો છે. મૈત્રી સ્વામી કીધું અત્યારે કંઈ નહીં, હવે બધા પ્રોગ્રામ અત્યારે કેન્સલ, હવે જે થાય તે કાલે કે, અત્યારે આરામ કે. કારણ કે તાવ હતો 103 ડિગ્રી અને એની અંદર એકાદશી અને પાછી 87 પધરામણી કરી, એટલો બધો ભીડો બેઠો હતો. એટલે એટલામાં ગુરુહરિ સાંભળી ગયા અંદર રૂમમાંથી અને તરત બહાર આવ્યા કે ચાલો ચાલો ફોટો પડાવવો છે ને. દેહને જોયા વગર આપણા મનને રાજી કરવા માટે, આપણી ભક્તિ અદા કરવા માટે એ બધાની વચ્ચે આવીને ઊભા રહી ગયા. એમાં એક દીકરો દોડતો દોડતો આવ્યો. એનો સંકલ્પ હતો કે આટલું ગુરુહરિ સાથે રહ્યો પણ ગુરુહરિ મારા ખભા પર હાથ મૂકીને કોઈ દિવસ ઉતર્યા નહીં કે મને હાર પહેરાવવાનો ચાન્સ મળ્યો નહીં કે. એવો સંકલ્પ એ દીકરાનો હતો કે મને મારા ખભે ગુરુહરિ હાથ મૂકીને નીચે ઊભા રહે અને મને હાર પહેરાવવાનો મળે, એવો એને સંકલ્પ હતો. અને પેલો દીકરો દોડતો દોડતો આવ્યો. તો
તે બધાને લાઇનસર ગોઠવતા હતા. તે બધા ગોઠવાઈ ગયા. તે પેલા દીકરાની હાઈટ નાની હતી એટલે બધા કાર્યકર્તાએ કીધું કે તમે ગુરુહરિની બાજુમાં ઊભા રહી જાઓ. તો દીકરો ગુરુહરિની બાજુમાં ઊભો રહી ગયો. તે ગુરુહરિએ પહેલો એનો સંકલ્પ પૂરો કર્યો, એના ખભે હાથ મૂક્યો અને હાથ મૂકીને ઊભા રહી ગયા. હવે હાર પહેરાવીને ફોટો પાડવો હતો. તે હાર પહેરાવે કોણ? તો કે આ દીકરાને જ આપી દો. તે દીકરાને આપી દીધો. તે દીકરાએ હાર પહેરાયો. બેવ સંકલ્પ એના પૂરા થયા. તે દીકરો રાજી થઈ ગયો. આવા અનંત સંકલ્પ એણે આપણા પૂરા કર્યા છે ને કરશે બી. પણ પછી શું? જો એ દીકરો, એ યુવાન ગુરુહરિનો એ ભીડો એનો વિચાર ન કરે, એ જે આપણી પરાભક્તિ અદા કરી છે એનો વિચાર ન કરે, તો એના આત્માનો વિકાસ ના થાય અને એ ભગવાન સાથે સંબંધ બાંધી ના શકે. તેમ ગુરુહરિ ન્યુઝીલેન્ડના વિચરણમાંથી આવ્યા પછી આપણને બધાને જાગૃત કરવા માટે, આપણને પોતાનું સુખ આપવા માટે ભીડો વેઠી અને આપણી વચ્ચે બિરાજમાન થાય છે. અને એ ભીડાનો આપણે વિચાર ન કરીએ, એની પરાભક્તિનો આપણે વિચાર ન કરીએ, તો આપણા હૃદયની વિશે બી એવી ભક્તિ ના પ્રગટે અને આપણો વિકાસ ના થાય, આપણે સંબંધ ન બાંધી શકીએ. તો આજે ગુરુહરિના ચરણોમાં એટલી જ પ્રાર્થના, અમને એવો બુદ્ધિયોગ આપજો દયાળુ, બળ આપજો, શક્તિ પ્રદાન કરજો કે આજે તો આવા પ્રગટ પુરુષો અમને મળ્યા છે સ્વામી, અમે ગુડિયું ના વારીએ. બસ અમારા મન બુદ્ધિ એ કરીને મનુષ્ય ભાવમાં જઈને, શંકા આશંકામાં જઈને, તર્ક વિતર્કમાં જઈને અમે અમારું જીવનનું દેવાળું ના ફૂંકીએ. ગ્રહસ્થ અને ગુણાતીતાનંદ સ્વામીએ એવું કીધું છે કે ગ્રહસ્થાશ્રમમાં રહીને દેહ, કુટુંબ, પરિવાર, પુત્ર અને જે કાંઈ મિલકત હોય, દેહ, સંપત્તિ અને પુત્ર સંબંધીઓ જો ભગવાનના કામમાં ના આવ્યા તો એ પોતાની જિંદગી હાર્યો કહેવાય. તો અમે અમરીશ બેઠા છીએ સ્વામીજી, સમર્પિત બેઠા છીએ, સિંહો બેઠા છીએ. તો આપના ચરણોમાં અમે સમર્પિત કરવામાં, મન બુદ્ધિને સમર્પિત કરવામાં, અમારું વહાલું વસ્તુ સમર્પિત કરવામાં અમે ક્યારેક ગુડિયું ના વારીએ અને આપ સિવાય અમારા જીવનમાં કાંઈ વહાલું ના રહે અને નિરંતર આપના તરફ નજર રાખી, આપના ભીડા ભક્તિ તરફ નજર રાખીને, આપના દાસોતો તરફ નજર રાખીને, આપના સેવક ભાવ તરફ નજર રાખીને, ભજન પ્રાર્થના કરીને, અમારા જીવન સાથે સુસંગત કરીને, સ્થિર કરીને આપની સાથે અમે બાપ દીકરાનો સંબંધ બાંધી શકીએ એવો બુદ્ધિયોગ, બળ અને શક્તિ આમ સૌને આપ પ્રદાન કરો. એ જ અંતરની પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.